માયસેલ્ફ મયુર રણપરા ફરી પાછો ગીતાંજલિ કોલેજના વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું આપનું સ્વાગત કરું છું. હવે હમણાં 12 સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું, તો આપનું રિઝલ્ટ પણ નજીકના ભવિષ્યમાં આવવાનું છે. ફરી પાછી તમને લોકોને શુભેચ્છા પાઠવું છું સારા પરિણામ માટેની. હવે આપણે ગયા લેક્ચરમાં પરમ્યુટેશન કોમ્બિનેશન સ્ટાર્ટ કર્યું. બેઝિક પાયાની જે થિંગ્સ, પાયાની ફોર્મ્યુલાઝ જે આપણે એની અંદર ભણ્યા. તો આજે ચાલો મિત્રો ફરી પાછો એ જ પરમ્યુટેશનનો ટોપિક કન્ટિન્યુ કરીશું. Good morning friends. In our previous lecture we have had discussion regarding permutation and combination. Okay, ગયા લેક્ચરમાં આપણે permutation અને combination ની બેઝિક ફોર્મ્યુલા, એમાં ખાસ કરીને permutation આપણે સ્ટાર્ટ કર્યું કે જેની બેઝિક ફોર્મ્યુલા ઉપર આપણે ડિસ્કશન કર્યું, વર્ડ પ્રોબ્લેમ સ્ટાર્ટ કર્યા હતા. ટુડે વી આર કન્ટિન્યુ વર્ડ પ્રોબ્લેમ રિગાર્ડિંગ permutation. તો આજે આપણે પરમ્યુટેશનના વર્ડ પ્રોબ્લેમને કન્ટિન્યુ કરીશું. ઓકે, ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, બાય યુઝિંગ 2 5 7 8 2 5 7 અને 8 આ ચાર ડિજિટનો, આ ચાર અંકોનો ઉપયોગ કરીને હાઉ મેની 4 numbers digits can be formed. ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? નંબર 2, how many of them are even? એમાંથી કેટલી સંખ્યાઓ બેકી હશે? ક્વેશ્ચન નંબર 3, how many of them are divisible by 5? એમાંથી કેટલી સંખ્યાઓ 5 વડે ભાગી શકાય એવી હશે? અને 4th, how many of them are greater than 5000? એમાંથી કેટલી સંખ્યાઓ 5000 વેલ્યુ કરતા મોટી હશે? ઓકે, તો અહીંયા આપણે ચાર ક્વેશ્ચન છે, તો પહેલા ચાર ક્વેશ્ચનને ડિટેલમાં ડિસ્કસ કરીએ. બાય યુઝિંગ ઓલ ધ ડિજિટ્સ ઓફ 2 5 7 and 8, 2 5 7 અને 8 આ ચાર ડિજિટનો ઉપયોગ કરીને પહેલું, હાઉ મેની 4 નંબર ડિજિટ્સ કેન બી ફોર્મ્ડ? આ ચાર અંકોનો ઉપયોગ કરીને ચાર અંકોની જ કેટલી સંખ્યા બનાવી શકાય? ઓકે. સેકન્ડ, હાઉ મેની ઓફ ધેમ આર ઇવન? એમાંથી કેટલી સંખ્યાઓ બેકી મળશે? તો કોઈ પણ આંકડો બેકી ક્યારે બને? ઇફ ધ યુનિટ પ્લેસ ઓફ ધેટ નંબર, જો એ સંખ્યાનો છેલ્લો અંક 2 4 6 8 ઓર 0, 2 4 6 8 કે 0 હોય ત્યારે એ સંખ્યાને ઇવન નંબર કહેવાય, અથવા તો એ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. જો એની લાસ્ટ પ્લેસ ઉપર 2 4 0 6 અને 8 હશે તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, તો એ સંખ્યા ઇવન બનશે. તો આપણો ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની ઓફ ધેમ આર ડિવિઝિબલ બાય 5? એમાંથી કેટલી સંખ્યાઓ 5 થી ભાગી શકાય એવી હશે? તો મિત્રો 5 થી કોઈ સંખ્યાને ક્યારે 5 વડે ભાગી શકાય? તો જ્યારે કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા તો 5 હોય ત્યારે તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ઓફ ધેમ આર ગ્રેટર ધેન 5000? તો એમાંથી કેટલી સંખ્યાઓ 5000 કરતાં વધારે હશે? તો 5000 કરતાં વધારે સંખ્યા ક્યારે થાય?
જો એ સંખ્યાની શરૂઆતમાં 5 7 કે 8 આવશે તો એ સંખ્યાનું મૂલ્ય in that case the value of that number is greater than 5000. Okay, now starting from option 1. So first of all, in permutation we have to clarify the value of n and the value of r. પહેલા n અને r ની વેલ્યુ આપણે ડિસાઈડ કરીએ. So you can see over here we have different 4 digits, a 4 digits છે, and in our option we have to use all 4 digits. આ ચારે ચાર આંકડાનો ઉપયોગ કરવાનો છે. તો આપણો n બની જશે 4 અને r 4 ડિજિટનો યુઝ કરીને 4 ડિજિટની જ નંબર 4 અંકની જ સંખ્યા બનાવવાની છે. તો r પણ બની જશે આપણો 4. ઓકે, તો હવે according to formula npr that is equal to 4p4 is equal to 4 factorial. Okay, જ્યારે n અને r બંનેની વેલ્યુ સરખી હોય તો ડાયરેક્ટ n factorial જ લાગુ પડશે. that we have discussed in our last lecture. Okay, 4 factorial that is equal to 24. તો 4 ડિજિટનો યુઝ કરીને જો 4 ડિજિટના નંબર ફોર્મ કરશું તો ટોટલ ડિફરન્ટ 24 નંબર્સ પોસિબલ થશે. ઓકે, નાઉ ઓપ્શન નંબર 2. how many of them are even? when the number is being even, ક્યારે કોઈ સંખ્યા બેકી બને? તો જો આ ચાર નંબરમાંથી 2 5 7 and 8 એક આ અને એક આ, જો આ બે ડિજિટ લાસ્ટ પોઝિશન ઓક્યુપાઈડ કરશે, જો 2 અને 8 આ બે અંકો છેલ્લા સ્થાન પર આવશે તો અને તો જ આ સંખ્યા બેકી બનશે. તો ચાલો 1 2 3 and 4 we have 4 different places, and for being the digit even we have to occupy 2 and 8 at the last position. આ સંખ્યાને બેકી બનાવવા માટે 2 અને 8 ને આપણે છેલ્લા સ્થાન પર મૂકીએ. આ લાસ્ટ પ્લેસ ઉપર 2 પણ આવી શકે, 8 પણ આવી શકે. તો બે આંકડાને એક જગ્યામાં 2p1 થી ગોઠવી શકાય ઇન્ટુ 2 અને 8 એમાંથી કોઈ પણ એક સંખ્યા લાસ્ટ પ્લેસ ઓક્યુપાય કરશે. ધેન ઓલ્સો 1 digits લેફ્ટ, એક આંકડો વધશે, એ આગળ આવી જશે 5 અને 7 સાથે. તો હવે 3 જગ્યા અને 3 આંકડા, તો 3p3. તો આનું કેલ્ક્યુલેશન થશે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2p1 એટલે 2 ફેક્ટોરિયલ અપોન 2 માઇનસ 1 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 2 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ. તો 6 ઇન્ટુ 2 12. તો કુલ 24 સંખ્યાઓ પૈકી 12 સંખ્યાઓ એવી આવશે કે જે ઇવન હશે. ઇવન એટલે કે બેકી હશે. નાઉ ઓપ્શન નંબર 3. Option number 3 is how many of them are divisible by 5? કેટલી સંખ્યાઓ 5 થી ભાગી શકાય એવી હશે? જ્યારે કોઈ સંખ્યાનો છેલ્લો અંક 5 અથવા તો 0 હોય ત્યારે જ એ સંખ્યાને 5 થી ભાગી શકાય. ઓકે, તો ચાલો 1 2 3 and 4. હવે આપણે એવી સંખ્યાઓ ગોતવાની છે કે જે 5 થી ભાગી શકાય એવી હોય કુલ 24 સંખ્યાઓમાંથી. ઓકે, તો આ 4 ડિજિટમાંથી 5 એક જ એવો ડિજિટ છે કે જો એ લાસ્ટ પ્લેસ ઓક્યુપાય કરે તો અને તો જ આ સંખ્યાઓ 5 થી ભાગી શકાય એવી મળે. બીકોઝ 0 તો આ 4 ડિજિટમાં છે જ નહીં. તો અહીંયા 2 7 અને 8 આ 3 ડિજિટ માટે લાસ્ટ પ્લેસ પ્રોહિબિટેડ છે. આ 3 અંકોમાંથી એક પણ અંકને છેલ્લી જગ્યાએ ગોઠવી શકાશે નહીં. ઓકે,
તો ઓનલી 5p1 અને અહીંયા અરેન્જ થશે, sorry not 5, 5 it's a digit, number is 1, 1p1 into 3p3, so 3p3, that's a 3 factorial, 1p1 1, 6, so total 6 different numbers are there out of 24 which are divisible by 5. And last, option number 4, how many of them are greater than 5000? કેટલી સંખ્યાઓ 5000 કરતા વધારે મળશે? ચાલો 1 2 3 and 4. હવે આ 4 પ્લેસ માટે આપણી પાસે ડિફરન્ટ 4 ડિજિટ્સ છે. જો આ 4 ડિજિટ્સ માંથી 2 ફર્સ્ટ પ્લેસ પર આવશે તો એ જે નંબર મળશે એ 2000 થી 3000 ની વચ્ચેનો મળશે. જો 5 ફર્સ્ટ પ્લેસ ઉપર આવે then that number is between 5 to 6000, that is greater than 5000, તો એ ચાલશે. 2 ને ફર્સ્ટ પ્લેસ ઉપર નહીં લઈ શકાય, 5 ને લઈ શકાશે. ઓકે, if we place 7 at the first place, જો 7 ને ફર્સ્ટ પ્લેસ ઉપર મૂકો તો જે નંબર બને એ 7000 અને 8000 ની વચ્ચેનો બને, that is again greater than 5000, so it is considerable. Okay, it is acceptable. તો 7 ને પણ ફર્સ્ટ પ્લેસ ઉપર લઈ શકાશે, 5 ને પણ ફર્સ્ટ પ્લેસ ઉપર લઈ શકાશે. નાઉ થિંક અબાઉટ 8. હવે 8 વિશે વિચારીએ. જો 8 ને ફર્સ્ટ પોઝિશન ઉપર મૂકીએ આપણે તો એ જે નંબર મળશે એ મળશે between 8000 to 9000, that is again greater than 5000. એ પણ 5000 કરતા ગ્રેટર છે, તો 8 પણ ફર્સ્ટ પોઝિશન ઉપર ચાલશે. તો ઇન શોર્ટ આ 3 ડિજિટમાંથી ઓનલી એન્ડ ઓનલી 5 7 અને 8 એને જો આપણે ફર્સ્ટ પોઝિશન ઉપર મૂકીએ તો એ આંકડો 5000 કરતા મોટો થશે. ફોર ફર્સ્ટ પોઝિશન 2 ઇઝ પ્રોહિબિટેડ. પહેલા સ્થાન માટે 2 ને આપણે મૂકી નહીં શકીએ તો આપણી શરત ફૂલફિલ નહીં થાય. ઓકે, સો ફોર ધીસ ફર્સ્ટ પ્લેસ વી હેવ ડિફરન્ટ 3 ઓપ્શન. આ ફર્સ્ટ પ્લેસ માટે આપણી પાસે 3 અલગ અલગ ઓપ્શન છે, 5 7 and 8. તો 3 અક્ષરોને એક જગ્યામાં 3p1 થી ગોઠવી શકાય. ત્યારબાદ again 3 place and remaining 3 digits. The 3 place and 3 digits can be arranged 3p3, 3 factorial, 3 minus 1 factorial, 3p3, that is 3 factorial. 3 factorial is 6 upon 2 factorial into 3 factorial is 6 by 2 into 6. 2 3s are 6. So the answer is 18. There are different 18 ways or 18 numbers are there which are greater than 5000. So over here we have completed total 4 options. આ 4 ઓપ્શન નું આપણે કમ્પ્લીટ કેલ્ક્યુલેશન પૂરું કર્યું. I hope you are enjoying this. Okay, ચાલો કન્ટિન્યુ કરીએ હવે. હવેનો જે આપણો નેક્સ્ટ વર્ડ પ્રોબ્લેમ છે થોડો ઇન્ટરેસ્ટિંગ અને લોજિકલ પણ છે. By using all the digits of 2 5 0 7 and 8, how many five digits numbers can be formed? શું છે આપણો ક્વેશ્ચન? તો કે 2 5 0 7 અને 8 આ 5 અંકોનો યુઝ કરીને આ 5 આંકડાઓનો ઉપયોગ કરીને 5 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય?
પાંચ આંકડાની કેટલી સંખ્યાઓ બનાવી શકાશે? ઓકે, તો પહેલી નજરે તો એવું જ લાગે છે કે n = 5, r = 5, તો 5p5. ઓકે, નહીં, અહીંયા એક ધ્યાન ઈ રાખવું રહ્યું કે 5 digits are there and 5 places are there, agree, but one thing that you have to consider over here, અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન એ રાખવું રહ્યું કે જો 0 ફર્સ્ટ પોઝિશન ઉપર આવશે તો એ અંકો 5 આંકડાના નહીં, એ 4 આંકડાના જ અંકો ગણાશે, because as you know in mathematics 0 જ્યારે ફ્રન્ટ પ્લેસ ઓક્યુપાઈડ કરે છે તો it doesn't add something in value, તો એનાથી કોઈ વેલ્યુમાં એડિશન થતું નથી, કિંમતમાં કશો ફેર પડતો નથી જો 0 તમે આગળ લગાવો છો તો. ઓકે, તો અહીંયા આપણી પાસે 5 પ્લેસ છે, 2 3 4 અને 5. આ 5 પ્લેસ, આ 5 પ્લેસમાંથી ફર્સ્ટ પોઝિશન ઉપર ઉપયોગમાં લઈ શકાય એવો 0 એક આંકડો નથી. જો 0 ને ફર્સ્ટ પોઝિશન ઉપર લેશો તો એ 5 અંકોની સંખ્યા નહીં બને, એ 4 અંકોની જ સંખ્યા બનશે. તો 0 ને આપણે ફર્સ્ટ પ્લેસ ઉપર પ્રોહિબિટ કરીએ છીએ, એને પ્રતિબંધિત કરી દો. તો રિમેઇનિંગ કેટલા ડિજિટ્સ છે જેને આપણે ફર્સ્ટ પ્લેસ પર લઈ શકીએ? તો કે 4. So 4 digits can be arranged in a one position by 4p1. Again, remaining 4 plus and 4 digits. આ ચારમાંથી કોઈ પણ એક ગોઠવાશે તો 3 તો બાકી બચશે, 3a અને 0 એટલે 4 ડિજિટ 4 પ્લેસ. So it can be arranged by 4p4. Now 4p1, that is 4 factorial upon 4 minus 1 factorial, and 4p4, that's the 4 factorial. Okay, so 4 factorial is equal to 4 into 3 factorial, and 4 minus 1 3 factorial again. અહીંયા એક ધ્યાન રાખો, 4 થી લઈને 1 સુધી મલ્ટીપ્લિકેશનમાં જવાની જરૂર નથી. 4 into 3, 3 થી 1 સુધી ના જાવ, 3 factorial મૂકી દો તો ડિનોમિનેટરમાં પણ આપણી પાસે 4 minus 1 3 factorial આવવાનું જ છે. ઓકે, હવે 3 factorial કટ થઈ જશે એટલે 4 into 24, તો તમારો આન્સર બની જશે 96. જો આ પાંચે પાંચ અંકોનો ઉપયોગ કરો તેમાંથી કુલ 96 નંબર્સ એવા મળશે who are really 5 digits number. એ પાંચ આંકડાઓની સંખ્યા કુલ 96 મળશે જેમાં આપણે 0 ને ફર્સ્ટ પોઝિશન ઉપર બ્લોક કરી દીધો છે, એને આપણે પ્રોહિબિટ કરીએ છીએ. ઓકે, so these are the calculation. It is very simple. Now next, how many different arrangements can be made by using all the letters of the word? Statistics, second, bookkeeper, and third, appearing. અહીંયા આપણે ત્રણ અલગ અલગ વર્ડ્સ આપેલા છે. હવે આ જ વર્ડ્સના બધા અક્ષરોનો ઉપયોગ કરીને મહત્તમ કેટલા શબ્દો બનાવી શકાય એ આપણે ગોતવાનું છે. સી ઓન ધ બોર્ડ,
how many different arrangements can be made by using all the letters of the word statistics, bookkeeper and appearing? So starting for the first option, statistics. Statistics. So first of all, whenever we are calculating permutation, we have to clarify n and r, a number of digits and number of places. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Total 10 digits are there, and again we have a 10 place. N is equal to 10 as well as r is equal to 10. NPR 10P10 10 factorial, that is right. 10P10, that means 10 factorial. Now if any digits are repeated more than once, जो कोई, not digit but here a letter is there, if any letter is repeated more than once, જો કોઈ અક્ષર એક કરતા વધારે વખત રિપીટ થાય છે તો શું કરવાનું? નંબર ઓફ રિપીટેશન કાઉન્ટ કરો, કેટલી વખત પુનરાવર્તન થયું એ કાઉન્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ S, તો હિયર S is 1 time, 2 time. Okay, so as we have discussed, if any letter or digit or person repeats more than one, જો કોઈ સંખ્યા, વ્યક્તિ, આંકડો, અક્ષર એક કરતા વધારે વખત આવશે તો જેટલી વખત રિપીટેશન થાય છે, નંબર ઓફ રિપીટેશન, પુનરાવર્તનની સંખ્યાને ધ્યાનમાં લ્યો અને એની પાછળ ફેક્ટોરિયલ લગાડી અને ડિનોમિનેટરમાં સેટ કરો. અહીંયા s 1 and 2 ટાઈમ, તો અહીંયા આપણે લખશું 2 ફેક્ટોરિયલ ઇન્ટુ, નાઉ કાઉન્ટ ધ t, 1, 2 and 3. t 3 વખત આવે છે, સો હિયર 3 ફેક્ટોરિયલ ઇન્ટુ a 1 ટાઈમ છે તો 1 ફેક્ટોરિયલ લખો તોય કાંઈ ફેર નથી પડતો, ન લખો તોય કાંઈ ફેર નથી પડતો, બીકોઝ ફોર ડિવિઝન 1 ઇઝ ધ આઈડિયલ વેલ્યુ. ભાગાકાર માટે એક આદર્શ સંખ્યા છે, એનાથી ભાગાકારમાં કશો જ ફેર નથી પડતો. હવે i 2 ટાઈમ, we have missed 1s, આપણે એક s ને મિસ કરી દીધો, 1, 2 and 3 ટાઈમ s છે તો અહીંયા આપણે કરેક્શન કરી નાખીએ ફરી પાછું, આપણું 3 ફેક્ટોરિયલ થઈ ગયું. ઓકે, t ઓકે છે, 3 ફેક્ટોરિયલ ડન. i2, c1 not necessary. now 10 ફેક્ટોરિયલ, that means 10 થી લઈ અને 1 સુધીનું મલ્ટીપ્લિકેશન. now 3 ફેક્ટોરિયલ means 6 and 2. ઓકે, તો બસ હવે સિમ્પ્લિફાઈ તમારે કરવાનું છે. 10 થી લઈને 1 સુધીનો ગુણાકાર કરો ભાગ્યા 36 2 72 72 હરભાગાકાર કરી નાખજો. ઓકે, નાઉ ઓપ્શન નંબર 2, here the word bookkeeper is there. First of all, count the letter 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 10 letters and 10 places. Okay, n is equal to 10 and again we have to use all the letters, that is r is equal to also 10. Okay, so n p r 10 p 10, again 10 factorial divide by b 1 time, no need to make any division. o 2 time, that means 2 factorial into k 2 time, 2 factorial, e 3 times, 3 factorial, p and r 1 time, so there is no need to mention it. Again 10 factorial upon 2, 2 and 6, so 10 factorial divided by 24, so your answer becomes 10 factorial divided by 24. That is your answer. So now make the simplification. 10 factorial, that means from 10 to 1 you have to make multiplication and the answer is divided by 24, then you will get the answer of this. Okay, I hope these option you can do yourself. હવે કદાચ તમે આ તમારી રીતે કરી શકશો. તો મિત્રો
Today we have discussed two practical or word problems of permutation. In our last lecture, in our next lecture, we are going to start the combination. કે જેમાં આપણે સંચયની શરૂઆત કરશું. I hope you are enjoying the lectures. Okay. Again, હવેથી ગીતાંજલિ કોલેજના જે વર્ચ્યુઅલ પેજને તમે લાઈક કરેલું છે એમાં જે અલ્ટરનેટ ડેઝ ઉપર વિડીયોઝ આવતા ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ every day a different subject lecture you can see on the page of Gitanjali virtual learning. તો હવે એવરીડે તમારે નોટિફિકેશન ચેક કરવાનું છે અને જે સબ્જેક્ટનો લેક્ચર હશે એની ઇન્ફોર્મેશન તમને એડવાન્સમાં મળી જાય એના પેજ ઉપરથી મળી રહે છે. ઓકે, તો મિત્રો સ્ટે હેલ્ધી, સ્ટે સેફ, હેવ અ નાઇસ ડે.